રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને હસ્તે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપુર ગામેથી સૌની યોજના લિંક 3ના પેકેજ 10 હેઠળ પાઇપલાઇનને ડોંડી નદી સુધી લંબાવવાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા પણ સહભાગી થયા હતા। ડોંડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી આશરે ₹3.48 કરોડને ખર્ચે થનાર છે। અંતર્ગત આણંદપુર ગામમાં 2511 મીટરની 500 mm વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે। ફીડર લાઇનની કામગીરી થવાથી કાલાવડ અને જામજોધપુરના ગામોને તથા રાજકોટ જિલ્લાના લોધિકા અને પડધરી તાલુકાના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે। ઉલ્લેખનીય છે કે કાલાવડ તાલુકામાં છેલ્લા 2 વર્ષમાં 116.58 લાખને ખર્ચે કુલ 19 ચેકડેમો અને તળાવોના મરામતના કામો થયેલ છે। 32 જેટલા ગામોમાં આશરે 2000 MCFT પાણી વિતરણ કરી ચેકડેમો અને તળાવો ભરાવવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મનહરભાઈ બાબરિયા, રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રેયસ હરદૈયા, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા, નાયબ ઇજનેર હાર્દિક પીપળિયા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।